ગરમીમાં સીએનજી કાર ચલાવતા લોકો માટે આ ખાસ ચેતવણી છે। પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે સીએનજી કાર સારું તો ઓપ્શન છે જ, પણ ઉનાળામાં તેની જાળવણીમાં રાખેલી નાની બેદરકારી ગેસ લીકેજ કે આગ જેવી મોટી દુર્ઘટના નોતરી શકે છે। તેથી આ ગરમીમાં મોટી મુશ્કેલીથી બચવા માટે તમારી કારના કયા ભાગોનું નિયમિત ચેકિંગ જરૂરી છે, આજે તે વિશે વધુ જાણીશું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। ઉનાળાની અતિશય ગરમીમાં સીએનજી ટાંકી ક્યારેય ફૂલ ન કરાવો, કારણ કે ઊંચા તાપમાનના કારણે ગેસ ફેલાય છે અને સિલિન્ડર ફાટવાનું જોખમ રહેલું છે। સેફટી માટે સીએનજી તેની સામાન્ય ક્ષમતા કરતાં 2 થી 3 કિલો ઓછો જ પુરાવો જોઈએ। જો કારની આસપાસ સીએનજી ગેસની ગંધ આવે તો તેને સામાન્ય ભૂલ ન ગણતા તાત્કાલિક ગાડી રોકો, કારણ કે આ ગેસ લીકેજનો સંકેત હોઈ શકે છે। નાની બેદરકારી પણ મોટી આગ અથવા તો અકસ્માતને નોતરી શકે છે, તેથી તરત જ સર્વિસ સેન્ટર પર ચેક કરાવો। ઉનાળામાં કારની સીએનજી પાઇપલાઇન, રેગ્યુલેટર અને ફિટિંગ્સનું નિયમિત ચેકિંગ ખૂબ જ જરૂરી છે। જો કોઈ પણ પાઇપમાં તિરાડ, કાટ કે પછી લૂઝ કનેક્શન દેખાય તો મોટી દુર્ઘટનાથી બચવા તેને તરત જ બદલી નાખો। સીએનજી સિલિન્ડર ઉચ્ચ દબાણ સહન કરી શકે છે કે નહીં તે જાણવા માટે હાઇડ્રો ટેસ્ટ ચોક્કસથી કરાવો। ખાસ કરીને ઉનાળામાં જૂના અને નબળા સિલિન્ડર ફાટવાનું જોખમ વધુ રહે છે, તેથી જો ટેસ્ટ બાકી હોય તો મોટી દુર્ઘટનાથી બચવા તેને તરત જ કરાવો। યાદ રાખો, સહેજ પણ બેદરકારી મોટી આફત નોતરી શકે છે, એટલે સુરક્ષા સાથે કોઈ પણ બાંધછોડ નહીં। આ વિડીયોને બને એટલો શેર કરો જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી